કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી। તોડબાજ પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવા ધારાસભ્યએ માંગ કરી છે। કથિત પત્રકાર ધાકધમકી આપી ખંડણી ઉઘરાવે છે। સંકલનની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી છે। ધારાસભ્ય મનુ પટેલે આંતરિક રસ્તા બનાવવા પણ રજૂઆત કરી હતી। મેયરે ગેરકાયદે ઝૂંપડાના દબાણો દૂર કરવા માટે રજૂઆત કરી છે। તો તાપી નદી કિનારે પાળા પર ગેરકાયદે ઝૂંપડાઓ આવેલા છે, દબાણો કરવામાં આવ્યા છે, તેને તાત્કાલિકપણે હટાવવામાં આવે તેવી રજૂઆત થઈ। પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક બની બેઠેલા પત્રકારો કે એવા પત્રકારો કે જે પત્રકારત્વના જે વિશ્વાસ છે એ વિશ્વાસને કલંકિત કરનારાઓ કેટલાક એવા તત્વો છેલ્લા 2 મહિનાથી મારી લડત ચાલુ છે। એમાં સુરત શહેરમાં પોતાનું મકાન ઘરનું ઘર બનાવતા હોય, પ્લાન મંજૂર હોય અને કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય, કેટલું રિનોવેશન કરતા હોય, તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડણી ઉઘરાવતા હતા। લોકોના ભ્રષ્ટાચાર કરીને, લોકોની પર દબાણ લાવીને, સાથે સાથે અધિકારીઓની પર પણ દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવતા હતા। આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે।